હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ડુમસ બીચની ફેમસ એવી કોર્ન ભેળ બનાવીશું। કોર્ન ભેળ બનાવવા માટે મેં અહીં 2 નંગ મકાઈ લીધી છે। તેના આપણે પહેલા દાણા કાઢી લઈશું। આ મકાઈના દાણા આપણે આ રીતે આસાનીથી કાઢી શકીએ છીએ। અને જો પહેલા મકાઈ બાફી અને પછી તેના દાણા કાઢવા હોય તો તેમ પણ તમે કાઢી શકો। અને જો બાફ્યા પછી છરીથી એમને આપણે કટ લગાવી અને દાણા કાઢવા હોય તો તેવી રીતે પણ કાઢી શકીએ। જે પણ લોકો ડુમસ જતા હોય તે આ કોર્ન ભેળ ચોક્કસ જ ત્યાં ખાતા જ હોય છે। તો ડુમસ બીચ પર મળે તેવી જ રીતે આપણે આજે કોર્ન ભેળ બનાવીશું। અને ડુમસ બીચ પર મળતી હોય તે 60-70 રૂપિયાની એક પ્લેટ મળતી હોય છે, પણ આપણે આજે ઘરે બનાવીશું તો આપણે એ ખૂબ જ ઓછા ખર્ચમાં બની જશે। તો આ રીતે આપણે બધા દાણાને કાઢી લીધા છે। હવે આ દાણાને આપણે બાફવાના છે। તેના માટે મેં અહીંયા એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। આપણું આ પાણી ગરમ થાય એટલે તેમાં આપણે બધા દાણાને નાખી દઈશું। અને આ દાણાને આપણે 7 થી 8 મિનિટ માટે આ રીતે બફાવા દઈશું। દાણાને બાફતી વખતે જો આપણે મીઠું નાખવું હોય તો અત્યારે નાખી દેવાનું, અને ન નાખવું હોય તો પછી આપણે મસાલા કરીએ તેમાં પણ નાખી શકીએ। તો આપણી મકાઈ બફાય છે ત્યાં આપણે કાંદા અને ટામેટાનું કટિંગ કરી લઈએ। તો અહીં મેં 1 નંગ કાંદો અને 1 નંગ ટમેટું લીધું છે, તેને આપણે ઝીણું ઝીણું સમારી લઈએ। કાંદો અને ટામેટું આપણે આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકીએ। કાંદા કેપ્સિકમ આપણી મકાઈ બફાતી હતી ત્યાં સુધીમાં આપણે કાંદા ટામેટા અને લીલા ધાણા કટ કરી લીધા છે। હવે આપણી મકાઈ બફાઈ ગઈ છે તો તેને આપણે આ રીતની કોઈ પણ એક ચાળણીમાં એને નિતારી લઈશું। તો આપણી મકાઈને આ રીતે આપણે નિતારી લીધી છે। આમાંથી બધું જ પાણી નીતરી જાય ત્યાં સુધી એને રહેવા દેવાની। પછી આ મકાઈને આપણે એક તપેલીમાં લઈ લઈશું। અને આ આપણે મકાઈની ભેળ જ્યારે થોડીક મકાઈ ગરમ ગરમ હોય ત્યારે જ બનાવવાની। આ ગરમ ગરમ મકાઈની અંદર જ આપણે બટર એડ કરી દેવાનું। આ ભેળમાં મકાઈ સાથે બટર એડ કરી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। તો આટલી મકાઈ છે તો તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું બટર નાખીશું। આ બટરને આપણે આ મકાઈ સાથે સરસ મિક્સ કરી દેવાનું, કેમ કે આપણી મકાઈ ગરમ છે એટલે થોડીક વાર આ રીતે આપણે હલાવશું એટલે બટર સરસ મેલ્ટ થઈ જશે અને બધી જ મકાઈ પર ચોંટી જશે। બધું જ બટર આમાં સરસ મેલ્ટ થઈ ગયું છે। હવે તેમાં આપણે કટ કરીને રાખેલા ટામેટા, ડુંગળી અને ધાણા નાખી દઈશું। આ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટી બને છે। અને જ્યારે વરસાદનો સમય હોય ત્યારે ખૂબ જ ઓછા સમયમાં આપણે આ ભેળ બનાવીને ખાઈ શકીએ છીએ। હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, કેમ કે આપણે બાફી ત્યારે મીઠું નહોતું નાખ્યું। તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું, અડધી ચમચી ચાટ મસાલો નાખીશું, અને તેની સાથે જ આપણે એક મેગી મસાલો લીધો છે, એ મેગી મસાલો નાખીશું। ડુમસ બીચ પર ભેળ બને તેમાં એ લોકો આ મેગી મસાલો ચોક્કસ નાખતા જ હોય છે, પણ જો આ ન હોય તો તેની જગ્યાએ તમે ગરમ મસાલો પણ નાખી શકો। તો 1 ચમચી જેટલો આપણે મેગી મસાલો નાખીએ। તેમાં આપણે 1 મોટી ચમચી જેટલી શેઝવાન ચટણી નાખીશું। તેમાં આપણે 1 ચમચી જેટલી ગ્રીન ચટણી નાખીશું। આ ગ્રીન ચટણીની રેસીપી તમારે જોવી હોય તો મારી ચેનલમાં આપેલી છે। તેમાં આપણે અડધા લીંબુનો રસ નાખીશું। આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈએ। અને એકદમ ચટપટી એવી આપણી મકાઈની ભેળ બનીને રેડી થઈ ગઈ છે। હવે આ ભેળને આપણે સર્વ કરીશું। આ રીતે આપણે હવે એક પ્લેટમાં લઈ લઈશું। આપણી ભેળ તૈયાર છે। તેના પર નાખવા માટે મેં અહીં પાલકની સેવ લીધી છે। પાલકની સેવની જગ્યાએ તમે ચણાના લોટની જે સાદી સેવ હોય તે પણ નાખી શકો। તો આને આપણે મકાઈની ભેળ પર આ રીતે નાખી દઈશું। હવે આના પર આપણે ચીઝ ખમણી લઈશું। આ ભેળ તમે ચીઝવાળી કે ચીઝ વગરની કોઈ પણ રીતે ખાઈ શકો છો। જો ચીઝ ન પસંદ હોય તો આમાં આપણે ચીઝ વગરની પણ ખાઈ શકીએ। ચીઝ વગરની પણ આ ભેળ એકદમ ટેસ્ટી લાગે છે। એકદમ ટેસ્ટી, ચટપટી અને વરસાદમાં ગરમા ગરમ જો આ ભેળ ખાવા મળી જાય તો મજા પડી જાય। તો આપણી આ ડુમસની ફેમસ એવી કોર્ન ભેળ બનીને રેડી થઈ ગઈ છે। જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો।